કેશોદ નજીક લોએજ સ્વામિનારાયણ મંદિર ખાતે ₹25 લાખના વિકાસના કામો થશે। ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લોએજ ગામે 25 લાખની ગ્રાન્ટના વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે। માંગરોળ તાલુકાના લોએજ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ રવિભાઈ નંદાણીયા લોએજ ગામના વિકાસ માટે સતત કાર્યશીલ અને ઉત્સાહ દાખવી રહ્યા છે। તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ સ્વામી મંદિર ખાતે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹25 લાખની ગ્રાન્ટના વિકાસના કામો શરૂ થયા છે। આ કામોમાં સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરના પેવર તથા બ્લોકના કામો શ્રી કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપદાસજીની દેખરેખ નીચે પૂર્ણ થવાની તૈયારીઓમાં છે। આ કામ શરૂ કરવામાં સરપંચ રવિભાઈ નંદાણીયા અને લોએજ મંદિરના મહંત મુક્ત સ્વરૂપદાસજી સ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી। સરપંચ તેમજ મંદિરના કોઠારી સ્વામી મંદિર તેમજ ગામનો વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે અને સરપંચના પ્રયત્નોથી લોએજ ગામ હરિયામણું બની રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા, સરપંચ શ્રી લોએજ ગ્રામ પંચાયત। ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મંદિરોનો પુનરુદ્ધાર થાય, એનો જીર્ણોદ્ધાર થાય એવા ઉદ્દેશોથી ગુજરાત પવિત્ર યાત્રાધામના વિકાસ બોર્ડના માધ્યમથી ગ્રાન્ટો આપવામાં આવે છે। જેમાં લોએજ સ્વામિનારાયણ મંદિરની અંદર પરિસરની અંદર વિકાસ કાર્ય માટે થઈ અને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેની અંદર 20 લાખના ખર્ચે પેવર બ્લોક તથા 5 લાખના ખર્ચે સોલર પેનલનું કામ કરવામાં આવ્યું હતું। આ તકે કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપદાસજી, રવિકાંત આબા, ભાનુબેન તથા રાધારમણ દેવ ટ્રસ્ટના પીપી સ્વામીનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો હતો। આ કાર્યને લીધે ભક્તજનો, ગ્રામજનોમાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઈ છે।